જો નાસ્તો કરવા બેસી જશે ને જો નાસ્તો કરીશું ને તમને બતાવીશ. ચાલો નાસ્તો જો નાસ્તો મારો એટલે છે. પછી આ શાક છે રીંગણા બટેટાનું ઊંધિયું ને આ મસ્ત મજાની છા છે. હાલો તમે એંદાય નાસ્તો કરવા. જો વાગી ગયા છે સાડા 9 ને જો કામે ઉપડ્યા છે. ગાડી ઉપડે જો બકરા જાય છે પાછી તમે જોઈ શકો છો. મસ્ત મજાના બકરા પાછળ હાલ્યા જાય છે ને ખેરાળી જાય છે. ગામ ખેરાળી છે જોઈ શકો કેવું મસ્ત મજાનું પાછળ પાણી હાલ્યું જાય છે. જો ને બકરા હાલ્યા જાય છે. આવો નજારો છે જોઈ શકો છો. જો કેવી મસ્ત મજાની નદી હાલી જાય છે ને કેવું સરસ પાણી મસ્ત મજાનું ડુંગરા ટાઢું ટમ જેવું હાલ્યું જાય છે. જોઈ જો પાછળ કેવા મસ્ત રલિયામાં ડુંગરા છે તમે જોઈ શકો છો ને કેવા મસ્ત મજાના ડુંગરા છે ને હાલો તમને બતાવી ખેતરમાં જઈને નેદવા જવાનું છે માંડવી. જો વાગી જશે 10 ને માંડવી નેદવા આવ્યા છે ને માંડવી નેદગી છે ને જો વરસાદ અંધાર્યો છે. વરસાદ ન આવે તો સારું. આગા આવ્યા છે ને તમે જોઈ શકો છો આવી માંડવી છે ને ખડ જામી ગયેલું છે ને વરસાદ આવશે તો મસરા કવડશે. જો મસ્ત મજાની માંડવી છે ને મસ્ત મજાનું ખડે છે ને નેતા એટલે ઓલે હેઠેલા એટલે નેતા ભેગા છે હરિયા ને જો ખેડૂત સાલ આવી જશે ને તમે જોઈ શકો છો મસ્ત મજાનો ચા બનાવેલો છે. તમે આલો અંદર ચા પીવા ને આગળ નાસ્તો કરશું ને તમને નાસ્તામાં બતાવશું હું બબલા ને એવું છે ને તમને આગળ બતાવી નાસ્તો. જો નાસ્તો કરવા બેસી જશે. સમાસો બબલું છે, પછી સેવ મમરા મોળા છે, બીજો સેવ મમરા છે, પછી ABCD છે જોઈ શકો છો તમે ને આ તીખા સેવ મમરા છે ને આ જોઈ શકો છો શું કહેવાય છે પેલા સીણા છે. હાલો તમે નાસ્તો કરવા. જો બોલરમાં બેસી ગયા છે ને 5:30 વાગે એટલે ભાગવું પડે. અહીંયા આઘા આવેલા છે ખેરાળે આઘા આવેલા હોય એટલે 5 વાગ્યા એટલે રજા લેવી પડે ને જો વરસાદના અમે પલળી ગયેલા છીએ. 5 વાગે વરસાદ આવી ગયો માંડવી ને વરસાદ આવી ગયો ને હાલો તમને મસ્ત મજાના ડુંગરા બતાવીએ, મસ્ત મજાની ખાણ્યું બતાવીએ, મસ્ત મજાની નદીને એવું બતાવીએ. હાલો તમને નદીને એવું બતાવીએ મસ્ત મજાની. જો કેવો મસ્ત મજા રણમાં ડુંગરો છે તમે જોઈ શકો છો ને આગળ મોરલા ને એવું જો મોરલા ને એવું કેવું મસ્ત મજાનું મોરલા ને એવું છે ને હાલો તમને બતાવ્યું ખાણ્યું ને એવું. ચાલો જો મસ્ત મજાની નદી આવી છે ને જો તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની નદી છે ને કેવું મસ્ત મજાનું જો પાણી હાલ્યું જાય છે. ડાઢ ટંબરથી ડુંગરામાં ઉપર વરસાદ હોય એટલે પાણી આવે ને મસ્ત મજાનું પાણી છે ને જોઈ શકો છો કેવું મસ્ત મજાનું રણિયામ છે. તમે ફોટા બોટા પાડી શકો જોઈ શકો છો તમે કેવું પાણી હાલ્યું જાય છે મસ્ત મજાનું ને જો આ ડુંગરા છે જોઈ શકો છો. ગામ છે ખેરાળીની ખાણી કહેવાય. આ જોઈ શકો છો કેવું મસ્ત મજાની મોરી નદી બીજી હાલી જાય છે અને વાદળા કેવા મસ્ત મજાના અંધારેલા છે ને જોઈ શકો છો કેવી મસ્ત મજાની છે ને તમે આવો ત્યારે ક્યારેક આ નજારો લેજો. કેવો મસ્ત મજાનો નજારો છે. ફોટા પડાય, સેલ્ફી પડાય પણ વહેલા આવજો, મોડા નહીં આવતા કેમ કે જનાવરની બી કોઈ ખાણીમાં. જો મસ્ત મજાના માઇલ હાલ્યા જાય છે. મોર જો ગાવું હાલી જાય છે ડુંગરામાંથી સરી અને વૈયાવું છે તમે જોઈ શકો છો. જો ભેહું ને ગાવું જો ડુંગરામાંથી સરીને વૈયાવે છે જોઈ શકો છો પાછળ. જો આવા ડુંગરા હતા, આવી ખાણ્યું હતી, કેવો મસ્ત મજાનો નજારો છે. જો ડુંગર આવી ગયા છે ને ડીઝલ પુરાવ નહોતું એટલે ડુંગર આવી ગયા છે ને જો તમને બતાવી દુકાન. જો આ મસ્ત મજાની દુકાન છે. ક્વોલિટી સારી મળે ને મસ્ત મજાની ક્વોલિટી આવે ને પેટ્રોલ પંપની પાછળ આ દુકાન આવેલી છે ને તમે ક્યારેક આવજો ખાવા ને ક્યારેક આવજો. મસ્ત મજાની ડુંગરની ક્વોલિટી આવે. જો વાગી ગયા છે 6:30 ને જો ઘરે આવી ગયા છે તમે જોઈ શકો છો ને જો મારા પપ્પા મવેથી આ શું છે
જો મારા પપ્પા મવેથી દાડમ લાવ્યા છે ને આ બેગમ ફળ છે, તમે જોઈ શકો છો. આ બેઠી બેઠી મોળે છે ને જો ખાય છે ને. હાલો તમે ને ખાવા કે તો ખરી. જો માંડવી છે, પછી હાલો તમે હંધાય બેગન ફૂટ ખાવા. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. હવે તમને મળશું સવારે નવા બ્લોગમાં.